નમસ્કાર, જય ભારત. આજે આપણે ફરી એકવાર વાત કરવાના છે ગોકુળિયા ગોંડલની. એ ભગવતસિંહજીના ગોંડલની, એની કલ્પનાની કે જ્યાં તમામ લોકો ભયમુક્ત રહેતા હતા, જ્યાં કોઈ ગુંડા રાજ નહોતું, જ્યાં તમામ લોકો ભાઈચારા સાથે રહેતા હતા. એવા ગોંડલમાં અત્યારે એક અધિકારીની બદલી થઈ છે. ગોંડલ એટલે કે રાજકોટમાં એક અધિકારીની બદલી થઈ છે અને તેના આવવાથી ગોંડલમાં અને રાજકોટમાં શું બદલાવ આવી રહ્યા છે તેની આખી આ જે વાર્તા છે, આજે વેબ સિરીઝ જેવી લાગતી એક અધિકારીની વાર્તા છે, તેમાં એક નવું ચેપ્ટર આજે જોડાયું છે. 9મી માર્ચ ગોંડલના ગુંડાઓને રાજકોટના અને જેટલા પણ રાજકોટ રેન્જની અંદર આવતા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં જે ગેરકાનૂની કામ કરી રહ્યા છે તેના ગેરકાનૂની કામ સાથે જોડાયેલા લોકોને આ 9મી માર્ચ યાદ રહેવાની છે. 9 માર્ચ 2026. તેનું કારણ એ છે કે ત્યારે રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની ઓફિશિયલી ચાર્જ સંભાળ્યો હતો. જેવો તેમણે ઓફિશિયલી ચાર્જ સંભાળ્યો ત્યારે તેમનું સૌથી પહેલું કામ હતું એસપીઓને મળવાનું. સામાન્ય રીતે તમામ રેન્જ આઈજીઓ એ જ કામ કરતા હોય છે, તેમણે પણ એ જ કામ કર્યું અને પછી તેમણે સૌથી પહેલું, તેમની અંદર 5 થી 6 અલગ અલગ જિલ્લાઓ આવે છે, પણ તેમણે સૌથી પહેલું ઘા મારવાની શરૂઆત કરી છે, સૌથી પહેલી એક્શન લીધી, સૌથી પહેલું પગલું મૂક્યું તે જગ્યા હતી ગોંડલ. એટલે કે 9મી માર્ચની રાતે તેઓ ગોંડલ ગયા અને ત્યાં રાજકોટના એસપી જે છે એટલે કે વિજયસિંહ ગુજર તેમને મળ્યા. તેમની સાથે સાથે ગોંડલની અંદર આવતા જેટલા પણ પોલીસની ચોકીઓ છે, પોલીસ જેવું કામ કરે છે, પીઆઈથી લઈને પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલો, તે તમામની સાથે તેમણે બેઠક કરી. અને એ 9મી માર્ચની રાતે જે બેઠક થઈ તેનો 10મી માર્ચે આવતા આપણને સામે દ્રશ્યો દેખાઈ ગયા કે આ બેઠકમાં શું વાત થઈ હશે અને શું એક્શન લેવાની આ બેઠકમાં બ્રીફિંગ અપાઈ હશે. હવે આવીએ આપણે 10મી માર્ચની રાત પર, એટલે કે ગઈકાલે, આજે 11મી માર્ચ અને ગઈકાલે રાતે જે ઘટના બની તેની ઉપર આજે આપણે આવીએ. તો ગઈકાલે રાતે ગોંડલ પોલીસ જે છે તે ખૂબ એક્શનમાં હતી અને ખાલી ગોંડલ શહેરમાં એટલે કે ગોંડલમાં જ નહીં, સાથે સાથે હાઈવે પર પણ પોલીસનું કોમ્બિંગ ચાલુ હતું. આ નાઇટ કોમ્બિંગની અંદર તેમણે ઘણા બધા રાજકોટમાં જે ગોંડલમાં જેટલા પણ સ્પોટ છે, ક્રાઇમ સ્પોટ છે, ત્યાં તેઓ ફર્યા હતા, પોલીસ કોમ્બિંગ કર્યું હતું અને જેટલા પણ લોકોની અંદર ધરપકડ કરી હતી, પ્રોહિબિશન એક્ટની અંદર વાહનોને ડિટેન કર્યા હતા અને સાથે સાથે તેમની અટકાયત હતી. અને આ બધું જે છે તે એક અધિકારીના આવવાના 2 જ દિવસની અંદર થઈ રહ્યું છે. આ બધું શું બતાડે છે? આ બધું એ જ બતાડે છે કે ગોંડલના ગુંડાઓ અત્યારે ભાગી રહ્યા છે, નાસી રહ્યા છે, તેમની અંદર ફફડાટ છે, તેઓ ભૂગર્ભમાં જઈ રહ્યા છે. અને તેનું કારણ છે એક અધિકારી. એ અધિકારી છે રાજકોટના રેન્જ આઈજી બનેલા નિર્લિપ્ત રાય. નિર્લિપ્ત રાય જેવા આવ્યા ત્યારથી જ આપણે શરૂઆતમાં કહેતા હતા કે ભાઈ કંઈક તો નવા જૂની થશે, કંઈક તો આ જેટલા પણ જિલ્લા છે, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પછી મોરબી જે છે તે, આ તમામ જિલ્લાઓમાં કંઈક ને કંઈક તો ખૂટી રહ્યું હતું. ત્યાં એક મોટા અધિકારીની જરૂર હતી અને તેવું જયરાજસિંહ જાડેજાએ પણ કહ્યું કે અમને અમારી રેન્જમાં એક બાહોશ અધિકારી જોઈએ છે, કડક અધિકારી જોઈએ છે. અને જ્યારે હવે આખું ખેલ ખુલ્લો પડી ગયો છે ત્યારે કહેવામાં કોઈ ખોટ ન રાખવી જોઈએ કે આ નિર્લિપ્ત રાયને અહીં ગોંડલમાં કે આખા રાજકોટ રેન્જ આઈજીમાં લાવવાની આખો જે કારસો હતો તે ખૂબ પહેલાં જ ઘડાઈ ચૂક્યો હતો. આખી વાર્તાની સ્ટોરી ખૂબ પહેલાં જ લખાઈ ચૂકી છે ગાંધીનગરથી. અને હવે તેમને શું કામ લાવવામાં આવ્યા છે તેનો સૌથી પહેલો નજારો આપણને જોવા મળી રહ્યો છે, પહેલું ઉદાહરણ આપણને જોવા મળી રહ્યું છે. ગોંડલના ગુંડાઓ અત્યારે ફફડાટમાં છે. ગઈકાલે રાતે 10મી માર્ચે ગોંડલમાં તેમણે તેમના એસપી વિજયસિંહ ગુજર સાથે વાત કરીને વિજયસિંહ ગુજરના માર્ગદર્શનમાં તેના જે ડીવાયએસપી છે તે, ગોંડલના પીઆઈ, ત્યાંના કર્મચારીઓ, કોન્સ્ટેબલો, ડીવાયએસપી, એ તમામ લોકોએ મળીને નાઇટ કોમ્બિંગ કર્યું હતું અને લોકોની ધરપકડ કરી હતી, અટકાયત કરી હતી. કેટલાય લોકોની પાસે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ વસ્તુ જે છે તે ચાલી રહી છે. અને હવે આ વિડીયો જેઓ જોઈ રહ્યા છે તેમને કહી દઉં કે આ ફક્ત ગોંડલ પૂરતું મર્યાદિત નથી. જામનગર પણ તેમના આંખની નીચે છે, સુરેન્દ્રનગર પણ તેમની આંખની નીચે છે, મોરબી પણ તેમની આંખની નીચે છે. એટલે હવે મોરબી, આ તમામ જગ્યાઓથી આવા દ્રશ્યો આપણી સામે દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો અત્યારે તો બસ એટલું જ કે ગોંડલ જે છે તે ગોકુળિયું બનવાની શરૂઆત થઈ ચૂકી છે. ગોંડલના ગુંડાઓમાં નાસભાગ થઈ ચૂકી છે અને તેનું કારણ છે રાજકોટના એક રેન્જ આઈજી જે બદલાયા છે તે. આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. ધન્યવાદ.